એવરીવન, ધોરણ 4 ગુજરાતી સ્વયંઅધ્યયન પોથી ભાગ 2માં પાઠ 3 શૃંખલાની બહેન છીપલી વિશે આજે આપણે સોલ્યુશન મેળવીશું. પ્રશ્ન 1. શબ્દ કુટુંબમાંથી છૂટા પડી ગયેલા શબ્દો શોધીને લખો તેમજ તે મુજબના નવા બે શબ્દો જાતે ઉમેરો. અહીં બાળકો આપણને અહીંયા એક શબ્દ જૂથ આપ્યું છે, જેની અંદરથી આપણે અલગ અલગ શબ્દોને જુદા પાડવાના છે. પર ઉદાહરણ તરીકે અહીંયા આપ્યું છે દવાખાનું, તો દવાખાનાની સાથે કયા કયા શબ્દો સંકળાયેલા હોય? ડૉક્ટર, નર્સ, દવા. બે શબ્દો જાતે ઉમેરવાના કહ્યા છે, તો આપણે ઉમેરીએ છીએ પેશન્ટ, ઇન્જેક્શન. એવી જ રીતે આપણે સિંહ શબ્દ છે, તો સિંહ શબ્દની સાથે મળતા આવતા શબ્દો, એના જૂથમાં આવતા શબ્દો ઉપરના વર્ગીકરણમાં જોઈએ તો સિંહ સાથે એક શબ્દ મળશે જંગલ, ત્રાડ, શિકાર. બે શબ્દો નવા ઉમેરવાના છે, તો એ ઉમેરીશું બોર્ડ, વૃક્ષો. બગીચો, તો બગીચાને મળતા આવતા શબ્દો અહીંયાથી શોધીએ તો એક છે ફૂલ, ચીચવો, હિંચકો. નવા બે શબ્દો ઉમેરીએ લપસણી, વૃક્ષો. ત્યારબાદ છે રસોડું, તો રસોડાને મળતા આવતા શબ્દો એના કુટુંબના સભ્યોમાં સાણસી, મરચું, કુકર. કારણ કે આ શબ્દો એવા છે કે જે રસોડામાં વપરાય છે. એ સિવાયના બે શબ્દો ઉમેરીએ તપેલી, હળદર. ત્યારબાદ છે શાળા, તો શાળામાં કઈ કઈ વસ્તુ જોવા મળે? તો એક છે વર્ગખંડ, શિક્ષક, ડસ્ટર. એ સિવાયના નવા બે શબ્દો ઉમેરીએ ચોક, પુસ્તક. પ્રશ્ન 2. આપેલા વાક્યોમાંથી નીકળતા અર્થના આધારે શબ્દ સમૂહ શોધીને લખો. પહેલું છે તે દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે. બહેન ભાઈને રાખડી ક્યારે બાંધે? તો રક્ષાબંધનના દિવસે, તો આપણે લખીશું રક્ષાબંધન. 2. મંડપમાં છતમાં ચંદ્રના ભાગ જેવો ધોળો પટ્ટો બાંધવામાં આવ્યો, તો એને કહેવાશે ચંદરવો. 3. એમના ઓરડાની આગળ ખુલ્લી જગ્યાવાળો ભાગ હતો. ઓરડાની આગળ જે ખુલ્લી જગ્યાનો ભાગ હોય એને કહેવાય પરસાળ. 4. એને આજે ખૂબ કામ હોવાથી નવરાશ ન હતી. જ્યારે સૌ પ્રથમ તો વધારે કામમાં કોઈ વ્યક્તિ ઘેરાયેલું હોય તો એને કહેવાય વ્યસ્ત. પ્રશ્ન 3. કોણ શું કહે છે તે યોગ્ય રીતે જોડી બનાવીને લખો. તો અહીંયા આપણે જોડી બનાવી દઈએ. દિયા, અરે વાહ, કારેલાના બીમાંથી બનાવેલી રાખડી, મેં તો પહેલી જ વાર જોઈ. રિયા, મને કારેલાનું શાક ખૂબ ભાવે છે. મનોજ, તને કેવી રીતે ખબર? પ્રિયા, જો નેહા, પેલી લાકડાની પારાવાળી તારા માટે. નેહા, ખરેખર દિવ્યેશ, આવો વિચાર તો તને જ આવે. અહીં આગળના પાના ઉપર આપણે જે જોડકા જોડ્યા એ અહીંયા આખા આ રીતે લખવાના છે. ત્યારબાદ પ્રશ્ન 4. આપેલા વાક્યોમાં શ અને સ ભૂલવાળા શબ્દો શોધી તે શબ્દ સુધારવાનો છે અને વાક્ય ફરીથી લખવાનું છે. તો જોઈએ પહેલું, મીનાના ઘરની સામે ટીનાનું ઘર છે. અહીંયા બાળકો આપણને સામે શબ્દ આપ્યો છે, જેમાં શરણાઈનો શ વાપર્યો છે. ખરેખર ત્યાં શરણાઈનો શ આવે નહીં, સ આવે. તો વાક્ય સુધારીને આ રીતે થશે, મીનાના ઘરની સામે ટીનાનું ઘર છે. બીજું, શું તમને શરણાઈ વગાડતા આવડે છે? તો અહીંયા બે શબ્દોમાં ભૂલ છે. પહેલો શબ્દ શું,
એને બદલે આપણે કરવું પડશે શું. શું તમને. હવે બોલીએ ત્યારે શરણાઈ આવે, શરણાઈ નહીં. તો શ અહીંયા સ વપરાયો છે, એની જગ્યાએ આપણે કરીશું શ. વાક્ય બનશે શું તમને શરણાઈ વગાડતા આવડે છે. 3. નવરાત્રિમાં રાસ ગરબાની ભારે રમઝટ જામે. અહીંયા રાસ શબ્દ આપ્યો છે, અહીંયા શ નહીં આવે, સ આવશે. રાસ. નવરાત્રિમાં રાસ ગરબાની ભારે રમઝટ જામે. 4. હું સાંજે રમવા જાઉં છું. અહીંયા શની બદલે થશે સ. હું સાંજે રમવા જાઉં છું. 5. મને શીરો બહુ ભાવે. શીરો નહીં પણ એને કહેવાય છે શીરો. મને શીરો બહુ ભાવે છે. પ્રશ્ન 5. નીચેનો અર્થ ધરાવતી પંક્તિઓ ભાઈ બહેન કાવ્યમાંથી શોધીને લખો. 1. ઠંડો બરફ જેવો પવન વાય છે. તો એના માટે કાવ્યમાં વાક્ય હતું, પંક્તિ હતી, ટાઢો તે હિમ જેવો વાય વહાલો વાયરો. 2. દેખાય નહીં એમ રોજ ઝાકળ ઉડી જાય છે. તો એના માટે કાવ્યમાં પંક્તિ આવી, ઉડે અડીઠ રોજ ઝાકળની ચૂંદડી. 3. એના નીચે ભાઈ બહેન ભેગા રહેશે. તો એના માટે કાવ્યમાં પંક્તિ આવી, એની તે હેઠ અમે રહેશું બે ભાઈ બહેન. પ્રશ્ન 6. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી 4-5 વાક્યનો ફકરો બનાવો. અહીંયા ફકરો બનાવતી વખતે આપણને અહીંયા કૌંસમાં જેટલા પણ શબ્દો આપ્યા છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો ચાલો ફકરો બનાવીએ. આકાશ સફેદ વાદળોથી ઘેરાયેલું હતું. પક્ષીઓ વહેલી સવારે પોતાના માળામાંથી નીકળી ઉડતા હતા. સૂરજ ધીમે ધીમે ઉગતો હતો. તેના કિરણોથી સરોવરનું પાણી ઝળહળી રહ્યું હતું. સરોવરની આજુબાજુ ઘણા વૃક્ષો પવન સાથે ઝૂલી રહ્યા હતા. ફૂલો પર મધમાખીઓ અને રંગબેરંગી પતંગિયા ઉડી રહ્યા હતા. અહીં જે આપણે ફકરો બનાવ્યો એમાં કૌંસમાં આપેલા બધા શબ્દોનો ઉપયોગ થયેલો છે. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલો સવાલ. દિવ્યેશની બહેનને શું થયું હતું? દિવ્યેશની બહેન થોડા સમય પહેલાં બીમારીમાં સપડાઈ હતી અને દુનિયા છોડીને જતી રહી હતી. 2. દિવ્યેશને શિક્ષકોએ કેમ પ્રોત્સાહિત કર્યો? જવાબ. દિવ્યેશ નકામી વસ્તુઓમાંથી સુંદર વસ્તુઓ બનાવતો. શાળાના તહેવારોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની કલાનું પ્રદર્શન કરતો હોવાથી શિક્ષકોએ તેને પ્રોત્સાહિત કર્યો. 3. રક્ષાબંધનના દિવસે બાળકો શાળામાં શું કરતા હતા? જવાબ. રક્ષાબંધનના દિવસે બાળકો વર્ગના મેદાનમાં ઘૂમતા હતા અને દિવ્યેશની બનાવેલી રાખડીઓ જોવા આતુર હતા. 4. ભાઈ બહેનને ઘર કેમ ગમતું નથી? જવાબ. ભાઈ બહેનને ઘર સાંકડું લાગે છે. જ્યારે બહાર ખુલ્લી હવા છે, ઠંડો વાયરો વાય છે, અજવાળી રાત્રિ અને મોકળાશ છે, તેથી ભાઈ બહેનને ઘર ગમતું નથી. 5. ધરતી અને વાદળને સુંદર બનાવવા માટે ભાઈ બહેન શું કરશે? જવાબ. ધરતી અને વાદળને સુંદર બનાવવા માટે ભાઈ બહેન આભથી તારલા લાવીને ધરતીને ખોળે ખંખેરશે. તેઓ સોનેરી કોરની વાદળી લાવીને ધરતી પર ચારે બાજુ ચંદરવા બાંધશે. પ્રશ્ન 8. દિવ્યેશ જેવા તમારા કોઈ મિત્ર વિશે 5-7 વાક્ય લખો. તો અહીંયા આપણે લખ્યું છે, મારા મિત્રનું નામ સાહિલ છે. તે પણ દિવ્યેશની જેમ ખૂબ સર્જનાત્મક છે. તે નકામા સામાનમાંથી નવી નવી વસ્તુઓ બનાવે છે.
તે શાળાના દરેક તહેવાર અને કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. તે અભ્યાસમાં હોશિયાર છે. બધા શિક્ષકો તેને પ્રોત્સાહિત કરે છે. તે ઘરના કામમાં માતા પિતાને મદદ કરે છે. તે મારા માટે પ્રેરણાદાયક મિત્ર છે. પ્રશ્ન 9. તમારા કુટુંબના વડીલોની યાદીનો ચાર્ટ બનાવી તેમાં ફોટો યાદી સાથે જોડો. અહીંયા મેં તમને યાદીનો ચાર્ટ બનાવ્યો છે. ફોટાની જગ્યાએ ચોરસ કરી અને ત્યાં વ્યક્તિનું ખાલી સંબંધ લખી દીધો છે. ત્યાં તમારે તમારા વડીલોના ફોટા લગાવવાના રહેશે. દાદા દાદી એના નામ, નાના નાની એમના નામ, ત્યારબાદ પપ્પા મમ્મી એમના નામ. અહીંયા તમારો ફોટો, અહીંયા તમારી બહેન હોય તો બહેન, ભાઈ હોય તો ભાઈ, એક કરતાં વધારે ભાઈ બહેન હોય તો એ પ્રમાણે અહીંયા તમે ઉમેરી શકો છો.